સદગુરુ મહારાજની જય. બધાય પાછળથી જીવજો, હું પેલા બોલે અને પાછળથી તમે બધાય બોલજો. જય આનંદ મૂર્તિ ગુરુ, જય આનંદ મૂર્તિ વેદમણીને ગણ, વેદમણીને ગણ સાખ ભણે સુરતી ગુરુ, જય આનંદ મૂર્તિ. જય આનંદ મૂર્તિ ગુરુ, જય આનંદ મૂર્તિ વેદ મળીને વ્રણવે, વેદ મળીને વ્રણવે સાક ભરે સુરતી ગુરુ, જય આનંદ મૂર્તિ. પ્રથમ પૂજુ દેવ ગુરુ બંદે છોડ સ્વામી, ગુરુ બંદી છોડ સ્વામી, જન્મ મરણ દુઃખ ભંજન, જન્મ મરણ દુઃખ બંધન નિરેખા નિજ નામી ગુરુ, જય આનંદ મૂર્તિ. જય જય આનંદ મૂર્તિ ગુરુ, જય આનંદ મૂર્તિ વેદ મળીને વ્રણવે, વેદ મળીને વ્રણવે સાક ભરે સુરતી ગુરુ, જય આનંદ મૂર્તિ. સતચિત આનંદ રૂપ પૂર્ણ બ્રહ્મમય પોતે, ગુરુ પૂર્ણ બ્રહ્મમય પોતે વિસંબર વિરક્ત પ્રણે વિસંબર વિરક્ત પ્રણે હે રક્ત પદ જોશી ગુરુ, જય આનંદ મૂર્તિ. જય જય આનંદ મૂર્તિ ગુરુ, જય આનંદ મૂર્તિ વેદ મળીને વ્રણવે, વેદ મળીને વ્રણવે સાખ ભરે સુરતી ગુરુ, જય આનંદ મૂર્તિ. વ્યાપક આપ સચરાચર વાસી ગુરુ, સચરાચર વાસી કોટી તીરથનું ધામ, કોટી તીરથનું ધામ કોટી ગંગા કાશી ગુરુ, જય આનંદ મૂર્તિ. જય આનંદ મૂર્તિ ગુરુ, જય આનંદ મૂર્તિ વેદ મળીને વ્રણવે, વેદ મળીને વ્રણવે સાક ભરે સુરતી ગુરુ, જય આનંદ મૂર્તિ. પૂનમના શશિવત કળા પુરાણ શોભે ગુરુ, કળા પુરાણ શોભે અનુભવય રસ વરસે, અનુભવય રસ વરસે એવા મન લોભે ગુરુ, જય આનંદ મૂર્તિ. જય આનંદ મૂર્તિ ગુરુ, જય આનંદ મૂર્તિ વેદ મળીને વ્રણવે, વેદ મળીને વ્રણવે સાક ભરે સુરતી ગુરુ, જય આનંદ મૂર્તિ. સમય સગણે શારદ ગુણ ગાવે ગુરુ, શારદ ગુણ ગાવે ઇન્દ્રાદિક કરે ઈર્ષા, ઇન્દ્રાદિક
કરે ઈર્ષા મુનિ ધ્યાને ધ્યાવે ગુરુ જય આનંદ મૂર્તિ જય આનંદ મૂર્તિ ગુરુ જય આનંદ મૂર્તિ વેદ મળીને વ્રણવે વેદ મળીને વ્રણવે ભરે સુરતી ગુરુ જય આનંદ મૂર્તિ ગુરુ દયાવંત માધવ રામવંત ભારી ગુરુ સમાવંત ભારી કુશાલ મૂર્તિ વર્ણવે કુશાલ મૂર્તિ વર્ણવે મંગલ મનધારી ગુરુ જય આનંદ મૂર્તિ જય આનંદ મૂર્તિ ગુરુ જય આનંદ મૂર્તિ વેદ મળીને વ્રણવે વેદ મળીને વ્રણવે સાક ભરે સુરતી ગુરુ જય આનંદ મૂર્તિ સદગુરુ મહારાજની જય દરેક સંતોએ દરેક સંતની વાણીમાં તપાસ કરો તો દરેક સંતોએ ગુરુ મહિમાનું વર્ણન કર્યું છે અને ગુરુ મહિમા ગુરુના ગુણ ગાયા છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બધાથી સદગુરુને ઉપમા આપી છે. સદગુરુને ન્યાલગીની ઉપમા આપી છે કે ગુરુ ગોવિંદોનું ખડા કિસ્તું લાગુ પાય બલહારી ગુરુદેવની જેને ગોવિંદ દયા બતા અરે બાપા પરમાત્મા પાસે પેલા સદગુરુ પણ સદગુરુ ગુરુ અને સદગુરુમાં જમે આસમાનનો ફેર. એક ખાલી નીકળ્યા ગુરુ અને સદગુરુ. જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય જય ગુરુ ગુરુ ને સદગુરુ નીકળ્યા ગુરુ સહી બાહિર મુખ સાધના ને બાહિર બાપડે ને વરગાડે છે. બાહિર મુખ સાધના કેવી હોય છે? બાહિર મુખ સાધનામાં એવી હોય છે તીરથ કરવાન, વ્રત કરવાન, ઉપવાસ રહેવાન, પીલા માંડવાન, માળાઓ પહેરવ્યું, વાળ વધારવાન, રામ કે રામ ત્યારે રોટલો ખાય, રામ કે રામ ત્યારે પાણી પીએ, લસણ ન ખાવું, ડુંગળી ન ખાવી. આ બધી જે નકરા ગુરુ છે એ બાહિર્મુખ સાધના બતાવે છે, ત્યારે સદગુરુ છે અંતર્મુખ સાધના બતાવે છે. સંતો સદગુરુ અંતર્મુખ સાધના કેવી બતાવે છે? ભીતરની સાધના એવી છે, મારી અંદર કામ કેટલો છે, મારી અંદર ક્રોધ કેટલો છે, મારી અંદર લોભ કેટલો છે, મારી અંદર મોહ કેટલો છે, હજી મને ખોટું બોલવાની ટેવ કેટલી છે, હજી મને બીજાની નિંદા કરવાની કેટલો રસ પડે છે. આ બધું જે કઈ આ ભીતરની અંદર જોવાનું છે, ભીતરમાં ડોક્યું કરી અને જોવાનું છે. જેમ અરીસો હોય ને, અરીસો આપણા શરીરનું જે બાહિર છે એ શેરો બતાવે છે. એટલે અરીસામાં આપણે જોતાની સાથ આપણને ખબર પડી જાય છે કે આપણા કોલર ગોટો વળી ગયા છે, વાળ બોગા જેવા થઈ ગયા છે કે દાઢી વધી ગઈ છે. એ અરીસો બતાવી દે, અરીસો છે એ બતાવી દે, પણ અરીસો કોલર હરખા ન કરી દે, અરીસો વાળ ન ઓળી દે, અરીસો દાઢી ન કરી દે. એ તો આપણે જાતે જ કરવી દઈએ. અને જે ચેતન પુરુષ છે, જે જાગૃત માણસ છે, એ તરત જ ન્યાયના અરીસાની હમે જ હરખું કરી હશે. દાઢી વધી હોય તો તરત જ એ દાઢી કરી નાખે છે. હવે એ અરીસો છે એ બહારનું બતાવે છે, ત્યારે આ સત્સંગ છે એ ભીતરનો અરીસો છે કે આપણે ભીતરમાં કેવા છે. આ જે આપણે કીધું એ ભીતરની અંદર જોવાનું, ભીતરમાં ડોક્યું કરવાનું છે.
डूंगर का पानी संतो यौवन का लटका उतरी जाएगा एक पल में मुखड़ा क्या देखो दर्पण में એટલે વરસાદ જોરદાર ગમે એવો વરહે પણ ડુંગરની અંદર પાણી ટકતું નથી એકદમ જેવું પાણી આવે એવું બોલી જેવું વ્યુ જાય છે એકદમ વ્યુ જાય છે જેવું આવે એવું એમ આ ચુંદડીનું સટકું છે દાડા થયા હા રંગાવો રામા આ ચુંદડી આને ભક્તિના રંગમાં તમે રંગાવી નાખો એટલે અરીસામાં જોવું પાપ નથી પણ અરીસામાં એટલા માટે જોવાનું છે કે જે હું બહાર દેખાઉં છું એવો ભીતરમાં છું